ઇન્ટરેસ્ટેડ તો છું જ, પણ થોડી અંદરથી નર્વસ અને ડર પણ લાગે છે કે કંઈ થાય નહીં, કેમ કે મેં બધી રીલ્સ ને આપણે બધા જોતા હોય છે વિડીયો, તો આ સેફ છે કે નથી? ઓકે, તમે જે મેમ ક્રેકિંગ સાઉન્ડ જોયા છે ને, એ બોડીની અંદર જે જોઈન્ટની અંદર ગેસ ફિલ થયો હોય ને એની બબલ ફૂટે એનો અવાજ છે. જોઈન્ટ બ્રેક નથી થતા. તમારી ફિંગર્સ થાકી ગઈ હોય ને તમે આમ કરો તો જે ક્રેક થાય એ એર બબલ ફૂટે એનો અવાજ હોય છે. એટલે એ બહુ સેફ અને જેન્ટલ ટેકનિક છે. બટ એક વસ્તુ મેક શ્યોર છે કે તમે પ્રોપર કાયરોપ્રેક્ટર પાસે જો એડજસ્ટમેન્ટ કરાવશો તો સેફ છે. તમે ઘણી વખત એ પણ જોયું હોય કે ભાઈ નોર્મલ બાર્બર પણ હોય છે તો એ નેક ક્રેક કરતા હોય છે. સ્પામાં પણ એ લોકો કરતા હોય છે. એટલે જો પ્રોપર કાયરોપ્રેક્ટર નહીં હોય અને બોડી ક્રેક કરવા જશે તો એવું છે, સર્વાઇકલ ક્રેકિંગમાં મેક્સિમમ રિસ્ક છે કે તમારી આર્ટરી અહીંયાથી જો કમ્પ્રેસ થાય ને તો હાર્ટ ફેલર સુધીનું પણ રિસ્ક રહે. એટલે जिंदा रहना है अभी मुझे, अभी बहुत आगे बढ़ना है, बहुत आगे जाना है. हाँ, तो यही चीज़ है कि नॉर्मली क्या होता है कि सब कायरोप्रैक्टिक तो मतलब क्रैकिंग समझ के यहाँ वहाँ सब जगह करवा लेते हैं. वो टेम्पररी रिलीफ है. अगर मैं आपको ट्रीटमेंट के लिए जा रहा हूँ तो जैसे मैंने आज बोला कि आपका पेन भले शोल्डर में, रूट कोज लोअर बैक में है, तो अगर मैं रूट कोज पे काम नहीं करता हूँ ना तो वो टेम्पररी रिलीफ है. तो हम वो नहीं करते. लॉन्ग टर्म पे कैसे काम करना है उसके ऊपर ही हम फोकस करेंगे.